ભાવનગરના સિંધી સમાજ માટે હચમચાવી નાખે તેવી દુઃખદ ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી છે। મનાલી પ્રવાસે ગયેલા ફતનાની પરિવારને ભયાનક અકસ્માત નડતા એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે ભાવનગરના સિંધી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। ભાવનગરના લલિતભાઈ ફતનાની પરિવાર સાથે 3 તારીખે મનાલી પ્રવાસે ગયા હતા। તેમની સાથે દીકરી કાજલબેન ભોપાણી, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને પરિવારજનો પણ જોડાયા હતા। પરત ફરવા માટે ફ્લાઇટ હોવાના કારણે તેઓ ડેલહાઉસી તરફ પ્રાઇવેટ ટેક્સીમાં જઈ રહ્યા હતા, ત્યારે મનાલી બેલાપ માર્ગ પર કાંકરિયા તાલુકા નજીક 28 નંબરના હાઈવે પર તેમનું વાહન અચાનક ખાઈમાં ખાબક્યું હતું। આ ગંભીર અકસ્માતમાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીના અવસાનના સમાચાર સામે આવ્યા છે, જ્યારે મયંકભાઈ ફતનાનીને, ફોરમબેન ફતનાની, જીયાંશ ફતનાની અને પ્રિયાંશી ભોપાણીને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સિંધી સમાજના આગેવાનો અને પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। સિંધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણીએ હિમાચલ પ્રશાસન સાથે સતત સંપર્ક રાખી બચાવ અને જરૂરી વ્યવસ્થાઓ માટે પ્રયાસો હાથ ધર્યા છે। સાથે જ ગુજરાત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે। આ દુર્ઘટનાને પગલે સમગ્ર ભાવનગરના સિંધી સમાજને ગમગીની ફેલાઈ ગઈ છે। મારું નામ ભરતકુમાર પરસરામ વાધવાણી છે। હું સિંધી જનરલ પંચાયત મહામંત્રી છું। ભરતભાઈ, જે ઘટના બની છે મનાલી ખાતે, ત્યાં આગળ આ ઘટના કેવી રીતના બની અને સિંધી સમાજનો પરિવાર હતો, પરિવાર કોણ હતો? અમારા સિંધી સમાજનો ખાસ પરિવાર હતો, જે 9 જણા મનાલી પ્રવાસ ખાતે 4 તારીખ અહીંથી નીકળ્યા હતા, જે 1-2 દિવસમાં રિટર્ન થઈ રહ્યા હતા। તેમનો ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ મનાલી પાસે દુઃખદ ઘટના બની છે, જેમાં 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ છે, જેમાં ખાસ કરીને લલિતભાઈ જે છે તેઓ સિંધી સમાજ સાથે સોશિયલ વર્ક સાથે ખૂબ સંકળાયેલા હતા। અમારા સિંધી સમાજ માટે આ બહુ મોટી ખોટ કહેવાય। જે સમાજ સેવા કરતા હતા તેઓનું ખાસ દુઃખદ અવસાન થયેલ છે। અન્ય પરિવાર પણ સાથે તો તે જોવાનું હતું અને હાલ પ્રશાસન દ્વારા તેમની સાથે લલિતભાઈ સાથે તેમના દીકરી, તેમના જમાઈ, એમના બાળકો, ટોટલ 9 જણા ગયા હતા અને પ્રશાસન વતી અમને છે ને ખૂબ સહયોગ મળી રહ્યો છે। માનનીય કેબિનેટ મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા દ્વારા અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે। તેઓ સતત સિંધી સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છે અને ત્યાંની જે કંઈ પણ વ્યવસ્થા છે તેઓ તેમના સોશિયલ વર્કર અને પાર્ટીના કાર્યકર્તાઓ તે જોઈ રહ્યા છે। તેઓ પણ અમારા સતત સંપર્કમાં છે। હાલ સમાજ દ્વારા કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? જે મૃતક છે તેનો દાવા માટે શું કરશે? હાલ તેઓ અમારા અહીંથી 4 જણા જે ગયેલ છે તેઓ ત્યાંથી જે લીગલ પ્રોસેસ કરીને ત્યાં જ અંતિમ વિધિ કરીને પરત ફરશે।